આજના લેક્ચરમાં આપણે એક બિલ કેવી રીતે બનાવવું અથવા તો જેને કહેવાય બિલનું સ્ટેટમેન્ટ એક્સેલની અંદર કેવી રીતે બનાવવું એ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. દરેક વિડીયો અપલોડ કરવામાં આવે છે એક્સેલના, વર્ડના અને આગળ પાવરપોઈન્ટમાં પણ થશે. દરેક વિડીયો તમને મળી જશે, પણ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલતા. તમારું નોલેજ ઇન્ક્રીઝ કરવા માટેના સ્પેશિયલ વિડીયો છે. CCC તમે ઘર બેઠા ટ્રેનિંગ લઈ શકો એ ટાઈપના વિડીયો છે. આજે ફ્રૂટ બિલ સ્ટેટમેન્ટ એટલે કોઈ પણ બિલ સ્ટેટમેન્ટ કેવી રીતે બનાવવું એના માટે આપણે શીખીશું. તો સૌથી પહેલા આપણે એક આવું કોષ્ટક ક્રિએટ કરીશું, આવું ટેબલ, જેની અંદર પહેલું કોલમ બિલ નંબર અહીંયા લખીશું, અહીંયા કસ્ટમરના નામ લખીશું, અહીંયા આઇટમ આવશે જેવી કે એપલ, ગ્રેપ્સ, બનાના, ઓરેન્જ, મેંગો, કેવી, કારણ કે આપણે ફ્રૂટ બિલ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એટલે ફ્રૂટના નામ લખ્યા છે. અહીંયા દરેકના રેટ આવશે, દરેક ફ્રૂટના રેટ, અને અહીંયા આવશે ક્વોન્ટિટી, એટલે કે કયા કસ્ટમરે કેટલી QTY મીન્સ ક્વોન્ટિટી, કયા કસ્ટમરે કેટલું પરચેસ કર્યું છે એ ક્વોન્ટિટી આપણે અહીંયા લખી છે. હવે અહીંયા આપણે ટોટલ મેળવશું, મીન્સ કે અગર એપલનો રેટ 100 રૂપિયા છે અને 10 કિલો પરચેસ કરવામાં આવે છે, પર કિલોના 100 રૂપિયા છે, તો 10 kg પરચેસ કરવામાં આવે છે, તો એનું ટોટલ શું થશે? તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે એનું ટોટલ 1000 રૂપિયા થાય છે, મતલબ 100 × 10, તો 100 × 10 કરવાથી 1000 રૂપિયા થાય, તો 1000 રૂપિયા 10 કિલોના ટોટલ થાય. પણ આપણે અહીંયા ફોર્મ્યુલાથી એનો જવાબ મેળવવાનો છે. તો ફોર્મ્યુલા આપણે કેવી રીતે કરવી? તો સૌથી પહેલા ઇક્વલ ટુ કરીશું. દરેક ફોર્મ્યુલાની શરૂઆત ઇક્વલ ટુ થી થશે, એટલે પહેલા ઇક્વલ ટુ કરીશું. હવે 100 × 10 કરવાના છે, તો સૌથી પહેલા 100 નો જે સેલ છે એના ઉપર ક્લિક કરીએ એટલે એનું એડ્રેસ અહીંયા આવશે G7. ત્યાર પછી આપણે બંને વચ્ચે મલ્ટિપ્લિકેશન, ગુણાકાર કરવાનું, એટલે ગુણાકારની સાઇન મૂકીશું. ત્યાર પછી ક્વોન્ટિટી જે 10 કિલો લખી છે એ 10 ક્વોન્ટિટી સિલેક્ટ કરીશું, એનો સેલ, એટલે એનું એડ્રેસ આવશે H7, મતલબ આ બંને સેલ એડ્રેસ વડે આપણે ગુણાકાર કરીશું, તો G7 × H7 મતલબ કે 100 × 10. હવે આપણે એને એન્ટર આપીશું એટલે જવાબ આવશે 1000 રૂપિયા. બાકીના બધાનો જવાબ મેળવવા માટે આપણે 1000 રૂપિયા જે અહીંયા જવાબ આવે છે એના ઉપર ક્લિક કરીશું અને કોર્નર ઉપર કર્સર રાખીને નીચેની તરફ ખેંચીશું, એટલે બધાના જવાબ ઓટોમેટિક થઈ જશે. હવે અહીંયા લખીશું ડિસ્કાઉન્ટ. સપોઝ કે આપણે કોઈનામાં ડિસ્કાઉન્ટ આપીએ છીએ, આપણે બધાને ડિસ્કાઉન્ટ આપીએ છીએ 10 અને આના ઉપર ટેક્સ લાગે છે 4, સપોઝ કે ટેક્સ લાગે છે 4 રૂપિયા, 4%. એકચ્યુઅલી આ ટકાવારી છે, 10% અને 4%. તો હવે સેલ્સ પ્રાઇસ મેળવવાની છે. સેલ્સ પ્રાઇસ કોને કહીશું? કે જે અત્યારે આ ટોટલ આવ્યું, એકચ્યુઅલી તો આ ડિસ્કાઉન્ટ ને ટેક્સ ના હોય તો સેલ્સ પ્રાઇસ આ 1000 રૂપિયા એ સેલ્સ પ્રાઇસ બને. પરંતુ અગર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને ટેક્સ કાપવામાં આવે છે, તો ડિસ્કાઉન્ટ અને ટેક્સની ગણતરી કર્યા પછી જે જવાબ આવે એ આપણી સેલ્સ પ્રાઇસ બની શકે. તો 1000 માંથી 10% ડિસ્કાઉન્ટ કરવાનો છે અને 1000 માંથી 4% ટેક્સ એમાં ઉમેરવાનો છે. ડિસ્કાઉન્ટ માઇનસ થશે પણ ટેક્સ એની અંદર એડ થશે. તો હવે આ કેલ્ક્યુલેશન અહીંયા કેવી રીતે કરવું તો એ જોઈએ. તો સૌથી પહેલા ફોર્મ્યુલાની શરૂઆત કરવા માટે ઇક્વલ ટુ કરીશું, પછી આપણે સૌ પ્રથમ ટોટલ લઈશું, કારણ કે ટોટલમાંથી ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનો છે અને ટેક્સ ઉમેરવાનો. તો 1000 રૂપિયાનું જે સેલ છે એ સેલ ઉપર ક્લિક કરીશું, એટલે I7 એનું સેલ એડ્રેસ આવ્યું. ત્યાર પછી આપણે માઇનસ કરીશું, કારણ કે આપણે ડિસ્કાઉન્ટ માઇનસ કરવો છે એટલે માઇનસની સાઇન કરીશું. હવે ડિસ્કાઉન્ટ આપણે માઇનસ કરવો છે જે 1000 ના 10% છે,
તો એની પણ ગણતરી આની અંદર દર્શાવવી પડશે કે 1000% કેવી રીતે થાય. તો માઇનસ કરીને કાઉન્સ કરીશું, કાઉન્સમાં એની ગણતરી દર્શાવીશું કે 1000 એટલે કે 1000 નો સેલ લઈશું, ત્યાર પછી મલ્ટીપ્લાય 10 એટલે કે ડિસ્કાઉન્ટ 10%. હવે જ્યારે કોઈ વસ્તુ કોઈ એમાઉન્ટની ટકાવારી કાઢવાની હોય કે 1000 ના 10%, 1000 ના 2%, ત્યારે હંમેશા એનો ગુણાકાર આ રીતે થાય કે 1000 ગુણ્યા 10 અને એની સાથે 100 વડે ભાગાકાર કરવાનો હોય, કારણ કે 10 એ ટકાવારી છે. એટલે 10 એ રૂપિયા હોય, રૂપીઝ હોત તો આપણે 100 વડે ભાગાકાર કરવાની જરૂર ના પડે, પણ 10 એ ટકાવારી છે એટલે 1000 ના 10% કરવા હોય તો 1000 ગુણ્યા 10 ભાગ્યા 100. 1000 મતલબ I7 એને ગુણ્યા J7, J7 એટલે 10 ડિવાઈડ 100. હવે આ કાઉન્સને અહીંયા કમ્પ્લીટ કરીશું. તો પહેલી ગણતરી આપણે દર્શાવી દીધી કે 1000 ના 10% કેવી રીતે કરવા. 1000 ના 10% જે આ કાઉન્સમાં આવશે એ આગળ જે ટોટલ મૂક્યું એમાંથી માઇનસ થઈ જશે. હવે એવી રીતે ટેક્સની ગણતરી કરીશું. તો ટેક્સ 1000 ની અંદર એડ થશે એટલે પેલા પ્લસની સાઇન મૂકીશું, પછી બીજા કાઉન્સમાં 1000 મલ્ટીપ્લાય 4 એટલે જે ટેક્સ છે અને ડિવાઈડ 100, કારણ કે આને પણ 100 વડે ભાગાકાર કરીશું. હવે કાઉન્સ કમ્પ્લીટ કરીએ. તો આખી આપણી આ ફોર્મ્યુલા બની ગઈ. પહેલો જે કાઉન્સ છે એમાં ડિસ્કાઉન્ટની ગણતરી થશે, 1000 ના 10% જે થતા હશે એ આવશે, એ આગળ ટોટલમાંથી માઇનસ થશે. બીજા કાઉન્સમાં 1000 ના 4% જે થતા હશે એ આગળ ટોટલમાં એડ થશે. અને હવે આપણે એન્ટર આપીશું એટલે જવાબ આવશે. તો 940 રૂપિયા જવાબ આપણને અહીંયા મળ્યો. જોવા જઈએ તો 1000 ના 10% 100 રૂપિયા થાય, જે 1000 માંથી માઇનસ થાય એટલે 900 રૂપિયા વધે, અને 1000 ના 4% કરો એટલે 40 રૂપિયા જે એડ થાય. તો 900 માં 40 એડ કરો એટલે 940. તો બધાનો જવાબ મેળવવા માટે કોર્નર ઉપર કર્સર રાખીને નીચેની તરફ ખેંચીશું. પછી આપણે એક કોલમ મૂકી છે પેઇડ અમાઉન્ટ, મતલબ કે કોઈ કસ્ટમર છે જેની સેલ્સ પ્રાઇસ આ બને છે. હવે એ કસ્ટમરે કેટલા આપણને ચૂકવ્યા એ આપણે અહીંયા લખીશું. તો સપોઝ કે રાકેશ નામનો કસ્ટમર છે, એને 940 એનું પેમેન્ટ બને છે. તો સપોઝ કે એને 940 કમ્પ્લીટ આપી દીધા, અહીંયા આપણે ટાઈપ કરવાનું. હવે આમનું પેમેન્ટ 677.80 પૈસા બને છે. સપોઝ કે એને 677 રૂપિયા આપ્યા. આપણે થોડું લમસમ રાખવાનું. હવે આમની પ્રાઇસ 423 બને છે. સપોઝ કે એને 425 આપી. આમણે 600 રૂપિયા જ આપ્યા. આમણે 1035 આપ્યા. આમણે 565 આપ્યા. હવે રેમ અમાઉન્ટ નું કોલમ, રેમ અમાઉન્ટ એટલે રિમેનિંગ અમાઉન્ટ, બાકી રકમ. તો હવે બાકી રકમ શોધવી હોય તો આપણે કસ્ટમર જોડેથી 940 રૂપિયા સેલ્સ પ્રાઇસ 940 લેવાના હતા, એમણે ચૂકવ્યા આપણને 940. મતલબ આ સેલમાંથી આ સેલને માઇનસ કરવાનું છે, તો આપણને જે જવાબ મળશે એ બાકી રકમનો જવાબ મળશે. તો અહીંયા ક્લિક કરીને ફોર્મ્યુલાની શરૂઆત કરીએ. ઇઝ ઇક્વલ ટુ પછી સેલ્સ પ્રાઇસ વાળો જે સેલ છે 940 એ ક્લિક કરીશું. એમાંથી માઇનસ કરીશું પેઇડ અમાઉન્ટનો જે પ્રથમ સેલ છે એ, અને હવે એન્ટર આપીશું. તો જવાબ શું આવશે? 0. કારણ કે 940 આપણે લેવાના હતા, એમણે 940 કમ્પ્લીટ ચૂકવ્યા, એટલે એમની જોડેથી કઈ લેવા દેવાનું બાકી રહેતું નથી. હવે આગળના બધા સેલ માટે ગણતરી કરવા માટે એને ખેંચી લઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 677.80 પૈસા આપણે લેવાના હતા, એમણે 677 રૂપિયા આપ્યા. હવે અહીંયા માઇનસ 0.20 પૈસા એવો જવાબ આવે છે. એનો મતલબ એ થશે આપણે કસ્ટમરને 20 પૈસા રિટર્ન કરવાના, કારણ કે કસ્ટમરે આપણને 20 પૈસા વધારે આપ્યા. આમાં -2, તો માઇનસ જવાબ આવે એનો મતલબ એ સમજવો કે કસ્ટમરને આપણે રિટર્ન કરવાના છે. અહીંયા કસ્ટમરનું પેમેન્ટ 423 હતું, એમણે આપ્યું 425, એટલે આપણે 2 રૂપિયાને રિટર્ન કરવાના. અહીંયા પ્લસમાં 1.60 પૈસા આવે છે,
તો 601.60 એમનું પેમેન્ટ બનતું હતું, પણ એમણે પેમેન્ટ આપ્યું 600 રૂપિયા. તો આપણે એની જોડેથી 1.60 લેવાના નીકળશે. અહીંયા -1 છે, એનો મતલબ આપણે 1 રૂપિયાને રિટર્ન કરવાનો. 1034 એનું પેમેન્ટ બનતું હતું, 1035 એમણે આપ્યું, એટલે રૂપિયો એને વધારે આપ્યો, જે આપણે એને રિટર્ન કરીશું. અહીંયા 564 રૂપિયાનું પેમેન્ટ બનતું હતું, 565 રૂપિયા એમણે આપ્યા, એટલે 1 રૂપિયો આપણે એને રિટર્ન કરીશું. એટલા માટે અહીંયા -1 આવેલ છે. તો આ રીતે અંબિકા ફ્રૂટ સ્ટોર બિલ સ્ટેટમેન્ટ. તો બિલ સ્ટેટમેન્ટ આ રીતે બનાવી શકાય. પેલા બિલ નંબર, પછી નેમ, આઇટમ્સ, રેટ, QTY મતલબ ક્વોન્ટિટી, પછી એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને અહીંયા આપણે ટોટલ મેળવ્યું. અહીંયા ડિસ્કાઉન્ટ ટાઈપ કર્યો 10%, ટેક્સ ટાઈપ કર્યો 4% લેખે, અને ત્યાર પછી આપણે બંનેની ગણતરી કરીને અહીંયા જવાબ લાવ્યા સેલ્સ પ્રાઇસ. અને ત્યાર પછી પેઇડ અમાઉન્ટ એટલે કોને કેટલી રકમ ચૂકવી, અને છેલ્લે કોની કેટલી રકમ બાકી છે. બાકી રકમમાં જેમાં માઇનસ આવ્યું છે એને આપણે રિટર્ન કરવાના રહેશે, જે પ્લસ આવેલ છે એની જોડેથી આપણે લેવાના રહેશે. તો આ રીતે બિલ સ્ટેટમેન્ટ આપણે બનાવી શકીએ. તો આ હતું એક્સેલમાં બિલ સ્ટેટમેન્ટ. હવે આગળ આના પછી આપણે બીજા પણ વિડીયો મૂકીશું, તો દરેક વિડીયો ધ્યાનથી જોજો અને પ્રેક્ટિસ કરજો. અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ શેર કરજો, તો બીજાને પણ આની નોલેજ મળી રહેશે. ઓકે, થેન્ક યુ.